પ્રસાદ. હાય ગાઈઝ, જય માતાજી, જય મા બહુચર. કેમ છો બધા? મજામાં. અને આજે છે જન્માષ્ટમી, તો બધાને હેપી જન્માષ્ટમી. અને આજે જન્માષ્ટમીનો ઉપવાસ છે, તો હું બનાવવા જઈ રહી છું ખીર. તો ખીર તો મેં બનાવવા મૂકી દીધી છે. અને અહીંયા શ્લોક, હેપી જન્માષ્ટમી. હેપી જન્માષ્ટમી. દિશા, હેપી જન્માષ્ટમી. હેપી જન્માષ્ટમી. તો ગાઈઝ, ખીર બનાવવા મેં મૂકી દીધી છે, તો હું તમને બતાવી દઉં. તો અહીંયા આપણી મોરૈયાની ખીર તૈયાર થાય છે. અત્યારે મેં પાણીમાં ખાલી મોરૈયો મૂક્યો છે અને પછી ખાંડ અને દૂધ નાખવાનું છે આની અંદર. અને આ રીતના મેં બદામ, કાજુ, દ્રાક્ષ અને 2 ઇલાયચી લીધી છે. તો મારે ઉપવાસ છે, તો હું ખીર બનાવું છું. અને અહીંયા કંઈક બની રહ્યું છે. શું બનાવો? તમે શું બનાવો? આલુ પરાઠા. તો ગાઈઝ, આલુ પરાઠા બનાવવાના છે. તો તૈયાર રહી. આ શું આને શું કહેવાય? આલુ પરાઠાની ગ્રેવી. તો શું કહેવાય? આલુ પરાઠા માટે મેં તૈયાર કર્યો છે લોટ, ઢીલો લોટ આજે કંઈક અલગ રીતે બનાવવાના છે આલુ પરાઠા. તો ગાઈઝ, આજે આ લોકો ખાશે આલુ પરાઠા. તો ફ્રેન્ડ્સ, આ લોકો આલુ પરાઠા ખાશે અને અમે લોકો ખાઈશું ખીર. એટલે કે શ્લોક અને શ્લોકના પપ્પા માટે આલુ પરાઠા, ને મારા અને દિશા માટે ઉપવાસની ખીર, મોરૈયાની ખીર. તો આજે જન્માષ્ટમી છે, તો બીજી વાર કહી દઉં બધાને હેપી જન્માષ્ટમી. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ છે. તો વ્લોગમાં આગળ જોઈશું. તો આ તો કઈ રીતે બનાવવા? પેલી માલપુઆ સ્ટાઇલમાં બનાવે છે આલુ પરોઠા. માલપુઆ સ્ટાઇલમાં આલુ પરોઠા બની રહ્યા છે ગાઈઝ, સરસ મજાના. અને હવે હું આ કાજુ અને બદામને ઝીણા ઝીણા સમારી દઉં, કારણ કે મિક્સરમાં કરી દઈએ ને તો એકદમ પાવડર થઈ જાય છે. તો હું આને સમારી દઉં અને બીજું હું તમને બતાવી દઉં. તો આ કાલના બ્લોગમાં મેં તમને બતાવ્યું હતું આ બધું શું છે, કારણ કે આ ચણિયાચોળી સીલવાનો સામાન છે. અહીંયા લેસ તમે જોઈ શકો છો. એ કાલના શીતળા સાતમના બ્લોગમાં મેં બધો જ સામાન બતાવ્યો છે. તો મારે ચણિયાચોળી પણ સીલવાની છે, પણ 2 દિવસ પછી સીવીશ. તો હું બદામ સમારી અને મૂકું, કારણ કે દૂધ અને ખાંડ નાખીશું પછી તરત જ આ બધી વસ્તુ નાખવી પડશે. તો સમારી દઉં. આ તૂટી ગયું, થોડું કાચું હતું એમ. કેવા બન્યા? મસ્ત બન્યા. તો ગાઈઝ, આપણી ખીર જોઈ લઈએ હવે. તો હવે દૂધ નાખવાનું છે આની અંદર. ખાંડ મેં નાખી દીધી છે, તો ચાલો દૂધ નાખી દઈએ. તો ગાઈઝ, અહીંયા ખીરમાં મેં નાખી દીધું છે દૂધ. તો થોડું ઉકળી જાય પછી. તો ગાઈઝ, શ્લોક તો ભાઈ પરાઠા ખાવા બેસી ગયો. ખા કેવા બન્યા? કોને બનાવ્યા ખબર? તો ગાઈઝ, શ્લોક પરાઠા ખાય છે. તો ગાઈઝ, દૂધ ઉકળી ગયું છે અને ખીર બની ગઈ છે. હવે આ બધી વસ્તુ એમાં નાખી દો. તો ફ્રેન્ડ્સ, આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. ખોલ દેજો 1 મિનિટ. તો સરસ મજાની મોરૈયાની ખીર તૈયાર છે. 2 મિનિટ પછી બંધ કરી દઈશ ગેસ, અને ઠંડી થાય પછી ખાઈશું.
તો ગાઈસ ખીર બની ગઈ છે અને બહારનું વાતાવરણ પણ આજે સરસ છે. આજે જન્માષ્ટમી છે અને મટકી ફોડવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો લાગે છે. તો ગાઈઝ આજે ખૂબ જ ખુલ્લું વાતાવરણ છે, સરસ. અને તમે ગામમાં જોઈ શકો છો, અવાજ થોડો સંભળાય તો મટકી ફોડવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. તો તમે શાંતિથી સાંભળશો તો અવાજ સંભળાશે. તો ગાઈઝ અમારે અહીંયા 2 થી 3 જગ્યાએ મટકી બાંધવામાં આવે છે અને મટકી ફોડવાનો કાર્યક્રમ પણ રાખે છે. તો અત્યારે એ કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે, અવાજ સંભળાઈ રહ્યો છે. અને અમે હવે જમી લઈશું. દહીં, ચટણી અને બીજું શું, પરોઠા. તો શ્લોક બતાય તો થાળી બતાવી, ચટણી, પરોઠા, દહીં. અને ગાઈઝ અમારા માટે છે ખીર. ખીર પણ બહુ સરસ બની છે. ગરમ લાઈટ ઠંડક નથી આવે. હજુ આગળ નહીં ખુલતું બહારથી. હા, જેટલી બધી મટકી આપણે શું છે કુદી, જેટલી બધી મટકીઓ બધી 1 2 3 તો થઈ આટલામાં. 4 6 7 ને પછી 8મા નંબરની મટકી. તો આપણે મોડે આવવું. આ બાજુ લાસ્ટ મટકી. તો ગાઈઝ મટકી ફોડવાનો કાર્યક્રમ ચાલુ છે, પણ અમે થોડા વહેલા આવી ગયા છીએ. હવે જોઈએ, બીજી વાર અમારે તો આવીશું તો હું વિડીયો જરૂરથી બનાવીશ. અત્યારે અમે ઘરે જઈએ છીએ.
તારો વિડીયો મસ્ત આવ્યો.